મેવાડની પાવન ધરતી પર જન્મેલા મહારાણા પ્રતાપ એવા વિરલ રાજા હતા, જેમણે રાજમહેલોના આરામ, સોનાના સિંહાસન અને વૈભવભરી સુવિધાઓ કરતા માતૃભૂમિની સ્વતંત્રતાને સર્વોપરી માનેલી. બાળપણથી જ શસ્ત્રવિદ્યા, તલવારબાજી અને ઘોડેસવારીમાં નિપુણ બનેલા પ્રતાપનું મન હંમેશા સ્વાભિમાન અને ધર્મથી ભરેલું હતું. સમય જતાં જ્યારે સમગ્ર ભારત પર પોતાની સત્તા વિસ્તરાવવા ઈચ્છતા મુગલ બાદશાહ અકબરે મેવાડને પોતાની અધીનતા સ્વીકારવા દૂત મોકલ્યા અને મિત્રતા, ધન અને સુરક્ષાની લાલચ આપી, ત્યારે મહારાણા પ્રતાપે અડગ સ્વરે સ્પષ્ટ કહી દીધું કે મેવાડની ધરતી પર વિદેશી શાસન કદી સ્વીકારવામાં નહીં આવે. પરિણામે ઈસવી 1756માં હલ્દી ઘાટીની સંકડી ઘાટીમાં ભયંકર યુદ્ધ થયું, જ્યાં સંખ્યામાં ઓછી હોવા છતાં મેવાડના યોદ્ધાઓ સિંહની જેમ લડ્યા. મહારાણા પ્રતાપ પોતાના વિશ્વાસુ અને વીજગતિ ધરાવતા ઘોડા ચેતક પર સવાર થઈને શત્રુસેનામાં ભય પેદા કરતા રહ્યા. યુદ્ધ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલો ચેતક પોતાની છેલ્લી શક્તિ વાપરી પ્રતાપને સુરક્ષિત સ્થાન સુધી પહોંચાડી શહીદ થયો અને ઇતિહાસમાં પોતાની વફાદારી અને બલિદાનથી અમર બની ગયો. યુદ્ધ પછી મેવાડને તાત્કાલિક વિજય ન મળ્યો, છતાં મહારાણા પ્રતાપે હાર સ્વીકારી નહીં અને વનવાસ સ્વીકારી જંગલો, પર્વતો અને ગુફાઓમાં જીવન વિતાવ્યું, જ્યાં રાણીઓએ ઘાસ અને જંગલી કંદમૂળથી ભોજન બનાવ્યું. બાળકો ભૂખ અને અભાવ સહન કરતા રહ્યા, છતાં હૃદયમાં સ્વતંત્રતાનો દીવો કદી બુઝાયો નહીં. એક પ્રસંગે પોતાના પુત્રોને ભૂખથી રડતા જોઈ પ્રતાપનું હૃદય દ્રવી ગયું, છતાં તેમણે પોતાને મજબૂત રાખી કહ્યું કે આ દુઃખ ક્ષણિક છે, પરંતુ ગુલામી પેઢીઓ સુધી ચાલે છે. વર્ષો સુધીના અવિરત સંઘર્ષ, ગોરીલા યુદ્ધ અને અડગ સંકલ્પના કારણે મહારાણા પ્રતાપે ધીમે ધીમે મેવાડના ઘણા કિલ્લાઓ પાછા જીત્યા અને પોતાનું રાજ્ય પુનઃ સ્થાપિત કર્યું. સમગ્ર જીવન દરમિયાન તેમણે કદી મુઘલ સમ્રાટ સામે માથું ન ઝુકાવ્યું કે આત્મસમર્પણ કર્યું નહીં. અને એટલા માટે આજે મહારાણા પ્રતાપ માત્ર એક ઐતિહાસિક રાજા નથી, પરંતુ શૌર્ય, બલિદાન, સ્વાભિમાન અને દેશભક્તિનું જીવંત પ્રતીક બની ગયા છે, જેમની ગાથા દરેક ભારતીયને યાદ અપાવે છે કે માતૃભૂમિની આઝાદી માટે સહન કરેલું દરેક દુઃખ ગૌરવ સમાન હોય છે અને સાચો વિજય એ છે